વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ અત્યારે વાહન ચાલકો માટે જોખમી બની ગયો છે। ડભોઈ વેગા ચોકડીથી સરિતા ફાટક સુધીના માર્ગ પર વરસાદી કાંસ બનાવવાની કામગીરી છેલ્લા 4 મહિનાથી અધ્ધરતાલ છે। ડભોઈ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીને જોડતો મુખ્ય માર્ગ અત્યારે વાહન ચાલકો માટે જોખમી બની ગયો છે। ડભોઈ વેગા ચોકડીથી સરિતા ફાટક સુધીના માર્ગ પર વરસાદી કાંસ બનાવવાની કામગીરી છેલ્લા 4 મહિનાથી અધ્ધરતાલ છે, જેના કારણે સ્થાનિકોને પ્રવાસીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ખોદકામ કરેલી જગ્યાની આસપાસ કોઈપણ પ્રકારના રેડિયમ બોર્ડ, બેરિકેડિંગ કે ચેતવણીના ચિહ્નો લગાવવામાં નથી આવ્યા। રાત્રિના સમયે જોખમ સર્જાયું છે, જેના કારણે અનેક વાહન ચાલકો અકસ્માતનો ભોગ બની રહ્યા છે। વાહન ચાલકોનો સવાલ છે કે જો આ બેદરકારીના કારણે કોઈ મોટી જાનહાનિ થશે તો તેનો જવાબદાર કોણ? તંત્રની આ ઢીલી નીતિને કારણે પ્રવાસીઓમાં પણ ગુજરાતની છબી ખરડાઈ રહી છે। હવે જોવાનું એ રહે છે કે માર્ગ અને મકાન વિભાગ આ બાબતે કેટલી ઝડપથી એક્શન લેશે। વીડિયો જર્નાલિસ્ટ ફઝલ રઝા ખત્રી સાથે સત્યા ટીવી ન્યૂઝ, ડભોઈ।